સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે સાદું વ્યાજ. ધારો કે એકવાર એવું થયું કે તમારે 10,000 રૂપિયાની જરૂર પડી, તો તમારો મારા પર ફોન આવ્યો કે ભરવાડ થોડા પૈસા જોઈએ છે. એટલે મેં કીધું પૈસે તો દૂંગા પર 10% લૂંગા. ત્યારે તમને થોડું ખોટું લાગ્યું કે આ ભરવાડને આપણે આટલા સારા સંબંધ હોય, આ ભરવાડ આપણી જોડે વ્યાજ માંગે છે, રાઈટ. પણ તમને એવું થયું કે અત્યારે આપણે જરૂર છે, તો ગરજ હોય ત્યારે તો તમે સમજી ગયા, રાઈટ, કે ગરજ હોય ત્યારે બરોબર છે કે આપણે એને જે માંગે એ વ્યાજ આપવું પડશે. પણ કે પહેલાં તું પૈસા લાવીને બકા, રાઈટ. એટલે મેં તમને 10,000 રૂપિયા આપ્યા 10% વ્યાજથી, રાઈટ. 10% વ્યાજ આ વાર્ષિક વ્યાજ હશે. અને હવે તમે આ પૈસા લઈને ગયા, એકચ્યુઅલી તમારા સામે PSIની એક્ઝામ આવતી હતી, તમે પ્રી પાસ કરી દીધી હતી અને હવે મેઇન્સની તૈયારી કરતા હતા. સો રનિંગ અને મેઇન્સ પૂરું થયું અને સમય જતાં એવું થયું કે પછી તમે PSI થઈ ગયા, આ પૈસા તમારા કામમાં આવ્યા, તમે PSI બની ગયા. PSI બન્યા પછી તમારી ટ્રેનિંગ આવી, ટ્રેનિંગે પૂરી થઈ ગઈ, પછી તમારું પોસ્ટિંગ આવ્યું અને સૌથી પહેલું પોસ્ટિંગ સીધું આવ્યું સુરતમાં, રાઈટ. મારે કંઈ બીજું સમજાવવાની જરૂર નથી, રાઈટ. એનીવેઝ, એટલે ત્રણેક વર્ષનો સમય જતો રહ્યો લગભગ. અને એના પછી મને એવું થયું કે આ PSI થઈ ગયા, હજી પૈસા નામ લેતા નથી. એટલે મને હળવેકથી એમ થયું કે લાવો ફોન કરીએ કે નાઈ નાખવાનું હોય તો નાઈ નાખીએ એમ. હા, મેં પોલીસવાળા છે તો એમ થાય કે હવે આ કદાચ નાઈ નાખવાનું થાય. એટલે મેં કીધું તમને ફોન કર્યો, મેં કીધું આ ભરવાડ બોલું છું. તો તમે કહો આ બોલને ભરવાડ. એટલે મેં કીધું ભરવાડ સાહેબમાંથી ડાયરેક્ટ ભરવાડ, बाबू भाई ऐसा डायरेक्ट बाबू लगता है भाड़ा डबल करना पड़ेगा. एनीवेज जोक्स अपार्ट, તો મેં તમને ફોન કરીને કીધું કે આપણે પેલા પૈસાનું શું છે. એટલે તમે કહો કયા પૈસા. એટલે હું તો ટેન્શનમાં આવી ગયો, મને એમ કે એ નહીં નાખવાનું લાગે છે. એટલે મેં તમને યાદ કરાવ્યું કે તમે, એટલે મેં પેલી તમારી દુખતી નસ દબાઈ કે તમે PSIની તૈયારી કરતા હતા, અત્યારે જે તમે PSI છો એની તૈયારી વખતે તમે લઈ ગયા તમારી જોડેથી. હે એટલે તમે સામેથી યાદ કરીને કીધું હા બરોબર, તે પેલા 10% લીધા હતા એ ને. એટલે મેં કીધું આ 10% લીધા હતા એ. એટલે હવે તો મને થોડુંક અચકાટ થતું હતું કે આપણે ખોટું વ્યાજ લીધું, પણ મેં કીધું હા એ જ 10% લીધા હતા એ જ. તમે કીધું કે એક કામ કર ભરવાડ, કોઈ વાંધો નહીં, આવી જા સુરત અને અહીંયા આવીને પૈસા લઈ જા. એટલે મેં કીધું ઓકે, આપણે તો પૈસાથી મતલબ છે, મને એમ કે નાઈ નાખવાનું છે ને તમે પૈસા લેવાનું કીધું. એટલે આપણે તો રાજી એ કરીને આવ્યા સીધા સુરત. આવ્યા સુરત સીધા તમારે ત્યાં પોલીસ સ્ટેશનમાં. ત્યાં આવીને તમે કીધું આય ભરવાડ બેહાડે અને પછી સીધું તમે કહો હવે ડાયરેક્ટ કામની વાત કર. એટલે મેં કીધું કોઈ વાંધો નહીં, આપણને એમાં જ ઇન્ટરેસ્ટ હતો. એટલે તમે મને કીધું કે ભરવાડ આમ તારું ગણિત સારું છે, તો એક કામ કર ફટાફટ ગણતરી કરવા માંડ હાલ. એટલે મેં કીધું આ વાતને 3 વર્ષ થઈ ગયા હતા, રાઈટ. એટલે મેં કીધું ચલો આપણે 3 વર્ષનું વ્યાજ ગણવું પડશે. એટલે 10,000ના 10% એક વર્ષના. એટલે મેં પહેલાં 10,000 પર 10% વ્યાજ લગાવ્યું પહેલા વર્ષનું, તો 1,000 રૂપિયા થયું 11,000. બીજા વર્ષે પણ વ્યાજ 1,000 રૂપિયા એટલે 12,000. અને ત્રીજા વર્ષે પણ વ્યાજ 1,000 રૂપિયા એટલે 13,000. સાદા વ્યાજમાં એવું હોય કે તમે એકવાર વ્યાજની ગણતરી થઈ ગઈ તમારી અહીંયા કે 1,000 રૂપિયા વ્યાજ છે, એટલે દર વર્ષે પછી વ્યાજ 1,000 તમે 50 વર્ષ સુધી પૈસા ના આપો, મારે ગણતરી કરવાની હોય ને તો 1,000 રૂપિયા કરતા જાય. ઇન શોર્ટ રિપીટ કરું છું કે સાદું વ્યાજ દર વર્ષે એક સરખું જ હોય. સો હવે મેં ગણતરી કરી કે પહેલા વર્ષે 1,000, બીજા વર્ષે 1,000 ને ત્રીજા વર્ષે 1,000, ટોટલ મારે તમારી પાસેથી 13,000 રૂપિયા લેવાના થાય. એટલે તમે મને એવું કીધું કે બરાબર પૂરો હિસાબ ને 13,000 લેવાના. એટલે મેં કીધું આ તો તમે આમ તરત ખાનામાંથી ચેકબુક કાઢીને આમ 13,000 રૂપિયાનો ચેક લખીને તરત આમ મોઢા પર માર્યો. તો મને તો મોઢા પર વાગીને નીચે પડ્યો, સેજ અહીંયા છોલાઈ ગયું, ચેકથી છોલાઈ ગયું અને ચેક નીચે પડ્યો. એટલે પછી મને આપણને એવું કાંઈ નહીં, આપણે તો પૈસા મળી ગયા એટલે ભાઈ રાઈટ, નહીં નાખવાના થાય એના બદલે પૈસા મળે બહુ થઈ ગયું. આપણે નીચે આમ ચેક ઉપાડી અને મેં કીધું જય માતાજી એમ કહીને આપણે તો હાલતા થઈ ગયા. મેં કીધું આપણો ચેક મળી ગયો એટલે બહુ થઈ ગયું, રાઈટ. સો આ થઈ સાદા વ્યાજની રીતે ગણતરી, રાઈટ. સાદું વ્યાજ આ ખાલી હું તમને કન્સેપ્ટ સમજાવતો હતો. ખરેખર આપણે એને ગણીએ છીએ કેવી રીતે અને ગણવાનું કેવી રીતે, જે બહુ સિમ્પલ રીત છે, મને તમને બધાને ખબર છે. એનું એક બહુ સરળ સૂત્ર છે, I=PRN/100. આમાં કોઈ શોર્ટકટ નથી, કોઈ શોર્ટકટ શીખવાની જરૂર બી નથી, રાઈટ. જ્યાં એનું સૂત્ર અથવા તો એની ઓરિજિનલ રીત આપણને થોડી ડિફિકલ્ટ લાગે ત્યાં આપણે એની શોર્ટકટ સમજીએ છીએ, રાઈટ. આમાં કોઈ શોર્ટકટ સમજવાની જરૂર નથી. ડાયરેક્ટ આપણે અહીંયા દરેકની વેલ્યુ મૂકી દઈએ એટલે જે આવે આન્સર. બહુ સિમ્પલ વસ્તુ છે કે જેમાં I એટલે ઇન્ટરેસ્ટ થશે, એટલે કે વ્યાજ. ઇન્ટરેસ્ટ એટલે પેલું રસવાળું ઇન્ટરેસ્ટ નહીં હો. એના પછી જે P એટલે પ્રિન્સિપલ એટલે કે મૂડી. R that is rate of interest.
એટલે કે વ્યાજનો દર જેટલા ટકાએ તમે મૂડી આપી હોય અથવા તો લીધી હોય, અને એન દેટ ઇઝ નંબર ઓફ યર્સ કે જેને વર્ષ અથવા તો મુદ્દત, કેટલા મુદ્દત માટે તમે લીધી. મુદ્દત એટલે સમયગાળો અને મુદ્દલ એટલે મૂડી થાય, રાઈટ. તો મુદ્દલ અને મુદ્દત આ બંને વચ્ચે ડિફરન્સ સમજો, ક્યારેક આવા વર્ડ્સનો ઉપયોગ પણ એક્ઝામમાં કરી શકે છે. હાય ફ્રેન્ડ્સ, શું તમે આવી જ રીતે સમગ્ર વિષય શીખવા ઈચ્છો છો? તો આજે જ વસાવી લો H2O Smart Books. H2O Smart Book, it's not just a book, it's your personal teacher. Really. Let me explain. આપ એક પરીક્ષાર્થી છો તો H2O Smart Book વસાવવાથી આપને મળશે પરીક્ષાલક્ષી ઉત્તમ વાંચન સાહિત્ય, જે નિષ્ણાત શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આપ જોઈ શકશો દરેક ટોપિકની ઊંડાણપૂર્વક સમજૂતી આપતા નિષ્ણાત શિક્ષકોના હાઈ ડેફિનેશન વિડીયો લેક્ચર્સ. પરીક્ષાની તૈયારી દરમિયાન જો ક્યાંય મુશ્કેલી જણાય તો આપ શિક્ષકને પ્રશ્ન પૂછી જવાબ મેળવી શકો છો. ભવિષ્યમાં આપની પરીક્ષાને લગતી તૈયારી ચકાસવા આપ ટેસ્ટ આપી શકો છો. ટેસ્ટ આપ્યા બાદ ન આવડેલા કે ખોટા પડેલા પ્રશ્નોના જવાબ સોલ્યુશન સહિત મેળવી શકો છો. અને સૌથી મજાની વાત તો એ છે કે આ બધું જ તમારા ઘરેથી, તમારા સમય અને તમારી અનુકૂળતાએ. આમ સફળ થવા માટે એક પરીક્ષાર્થીને જે જોઈએ તે બધું જ આપને મળી જશે આપના ઘર આંગણે. તો પ્લે સ્ટોર પરથી હેલ્પ ટુ અધર એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આજે જ મંગાવી લો તમારી H2O સ્માર્ટ બુક. એનીવેઝ, આ જે ઇક્વેશન છે એની મજા એ છે કે અહીંયા આપણે સાદુ રૂપનો ડાબા જબાનો નિયમ લગાવીએ તો I, P, R અને N, આ જે ત્રણ વસ્તુ છે એ આ ચાર વસ્તુ છે, I, P, R અને N. આ ચારમાંથી કોઈ પણ ત્રણ વસ્તુ આપેલી હોય એટલે બાકીની ચોથી વસ્તુ 110% મળી જાય, રાઈટ. હું શું કહેવા માંગુ છું કે જો તમને P, R અને N આપેલો હોય તો I મળી જાય, અહીંયા I, P અને R આપેલો હોય તો N મળી જાય. ઇન શોર્ટ કોઈ એક વસ્તુ જો ખૂટતી હોય તો એ મળી જશે, રાઈટ. આ હાલ જે મેં તમને એક્ઝામ્પલ સમજાવ્યું, આ એક્ઝામ્પલ પ્રમાણે તમે જુઓ, જેમાં શું કીધું છે 10,000 રૂપિયા. તો 10,000 રૂપિયા એ શું થશે? આપણી મૂડી છે. તો મૂડી એટલે શું? અહીંયા બાજુમાં લખ્યું છે પ્રિન્સિપલ, એટલે 10,000 એ P થશે. 10%, તો 10% એટલે શું થશે? વ્યાજનો દર એટલે કે R થશે. 3 વર્ષ, તો 3 વર્ષ એટલે શું થશે? N, નંબર ઓફ યર્સ થશે. તો વ્યાજ ગોતવાનું છે તો આપણે ડાયરેક્ટ સૂત્રમાં મૂકી દઈએ. અહીંયા I બરાબર ગોતવું છે, P, R અને N આપેલા છે તો એની વેલ્યુ ગોતી દો. P એટલે પ્રિન્સિપાલ કેટલું છે? તો કે 10,000 ગુણ્યા રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલું છે? તો કે 10 ગુણ્યા નંબર ઓફ યર્સ કેટલા છે? તો કે 3 ડિવાઇડેડ બાય 100. 0 0 2 0 છેદમાંથી ઉડ્યા અને 2 0 અંશમાંથી ઉડ્યા, તો 1,000 ગુણ્યા 3 એટલે 3,000 જવાબ આવશે. ધીસ ઇઝ યોર ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ થશે. સો હવે આગળ વધીએ અને કેટલાક બીજા એક્ઝામ્પલ સમજીએ. હવે આપણે એક કામ કરીએ છીએ 4 એ 4, એટલે એકવાર I ખૂટતો હોય, એકવાર P ખૂટતો હોય, એકવાર R ખૂટતો હોય, એકવાર N ખૂટતો હોય, એવા ચારેય પ્રકારના એક એક એક્ઝામ્પલ સમજી જઈએ એટલે મને તમને બંનેને આપણા એકબીજા પર અને સૂત્ર બંને પર કોન્ફિડન્સ આવે, રાઈટ. એનીવેઝ, ફર્સ્ટ એક્ઝામ્પલ છે 50,000 રૂપિયાનું 8% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ ગોતો. 50,000 રૂપિયાનું 8% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ. સો અહીંયા ક્લિયર છે કે આ 50,000 રૂપિયા એ શું થશે? P, 8% એ શું થશે? R, અને 5 વર્ષ એ શું થશે? તો કે N એટલે કે નંબર ઓફ યર્સ. અને આપણને વ્યાજ ગોતવાનું કીધું છે તો આપણે સિમ્પલ I બરાબર P, R, N છેદમાં 100 આ ઇક્વેશન મૂકી અને આન્સર આપી શકીશું કે જેમાં P બરાબર 50,000 આવશે, ગુણ્યા R બરાબર 8 આવશે અને N બરાબર 5 આવશે, છેદમાં 100. આપણે ઇન્ટરેસ્ટ બરાબર ગોતવાનું છે. હવે છેદ ઉડાડો, જે આવે જવાબ. અહીંયા 00 00 ઉડી ગયા. સો હવે 8 પંચું 40 અને 40 માં 5 ચોખ્ખું 20 થશે અને એના પછી આ 1 2 અને 3 0 સીધા જવાબની પાછળ લાગે. સો 20,000, 20,000 એ આપણો જવાબ આવશે. 20,000 શું આવે છે? તો કે ઇન્ટરેસ્ટ. 50,000 રૂપિયાનું 8% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ કેટલું આવશે? તો કે 20,000 રૂપિયા.
સો આ સિમ્પલ અને સરળ રીત છે સાદું વ્યાજ શોધવાની. એનું જે સૂત્ર છે I બરાબર PRN છેદમાં 100, રાઈટ. આની બીજી ઘણી બધી શોર્ટકટ છે, એ બધી શોર્ટકટમાં આપણે પડવું નથી હાલ, રાઈટ. અત્યારે આપણે કન્સેપ્ટ પર ફોકસ કરો અને આ સૂત્રની મદદથી ઇઝીલી અને ઝડપથી જવાબ આવે છે, પછી શું કામ નવી કોઈ રીત સમજવી છે, રાઈટ. એનીવેઝ આગળ વધીએ અને નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ. સેકન્ડ એક્ઝામ્પલ છે 40,000 રૂપિયાનું 5% લેખે કેટલા વર્ષનું સાદું વ્યાજ 6,000 રૂપિયા થાય, રાઈટ. ક્વેશ્ચન રિપીટ કરીએ અને દરેકે દરેક વસ્તુ શું છે એ સમજી લઈએ કે 40,000 રૂપિયાનું 5% લેખે એટલે 40,000 રૂપિયા છે એનું 5% લેખે કેટલા વર્ષનું સાદું વ્યાજ 6,000 રૂપિયા થાય, રાઈટ. સો ઇન શોર્ટ આ શું છે? 40,000 રૂપિયા તો કે P છે, 5% એ શું છે તો કે R છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ. વર્ષ એટલે કે N એ આપણે ગોતવાનું છે અને અહીંયા સાદું વ્યાજ એટલે કે I બરાબર 6,000 આપેલા છે, રાઈટ. સો ઇન શોર્ટ આપણું સૂત્ર જો મૂકીએ I ઇઝ ઇક્વલ ટુ PRN અપોન 100. સો આમાં N આપણે ગોતવાનું છે, એ સિવાય દરેકે દરેક ડિટેલ આપેલી છે. સો આપણે અહીંયા સૂત્ર પ્રમાણે સમજતા જઈએ. I એટલે કે ઇન્ટરેસ્ટ કેટલું છે તો કે 6,000. સો આપણે આ બાજુ લખીશું 6,000. અહીંયા P એટલે પ્રિન્સિપાલ કેટલું છે 40,000, તો બરાબરની સામેની સાઈડ 40,000 એ આપણી મૂડી થઈ, ગુણ્યા R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલું છે તો કે 5%. એના પછી N તો કે N બરાબર શોધવાનું છે, તો N ના N રાખીએ અને છેદમાં 100. હવે આપણે ઓલરેડી સાદું રૂપમાં પાર્ટ 1માં જ્યારે ડાબા જબાનો નિયમ સમજ્યા ત્યારે એક વસ્તુ બહુ ક્લિયરલી સમજી ગયા હતા. શું? તો કે જે વસ્તુ ગોતવાની હોય એ અંશમાં, પ્લસમાં અને એકલી હોવી જોઈએ, રાઈટ. સો અહીંયા ગોતવાનું છે શું તો કે N ગોતવાનો છે એ અંશમાં, પ્લસમાં ને એકલો હોવો જોઈએ. એવું કરો યા તો પછી તમે છેદ ઉડાડો, રાઈટ. આપણે એક કામ કરીએ છીએ, આપણી એ જ સિસ્ટમ ફોલો કરીએ છીએ કે અંશમાં, પ્લસમાં ને એકલું હોવું જોઈએ. તો કે N અંશમાં છે તો કે હા, પ્લસમાં છે તો કે હા, રાઈટ. અંશમાં છે એ કેવી રીતે ખબર પડે તો કે છેદમાં ના હોય એટલે એ અંશમાં જ હોય, પ્લસમાં છે તો કે હા, એ માઇનસમાં ના હોય તો એ પ્લસમાં જ હોય, અને એકલું છે તો કે ના એકલું નથી. આ બરાબરની જમણી બાજુ N એકલો નથી. જો તમને આ ડાબા જબાનો નિયમમાં સહેજ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો પહેલાં આપણી બેસિક મેથ્સ પાર્ટ 1માં જઈ ડાબા જબાનો જે નિયમ છે એના 2 કે 3 વિડીયો છે એને રિવાઇઝ કરીને એકવાર સમજી લો, શીખી લો, પછી અહીંયા આવો તો તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે. સો હવે આપણે અહીંયા શું કરીશું કે N બરાબર શોધવું છે, એટલે N બરાબરની જમણી બાજુ અંશમાં એકલું પડે તો આ 40,000, 5 અને 100 એ ત્રણેયની સાઈડ બદલાશે. એ સાઈડ બદલાય એટલે શું થાય? ઊંધું થઈ જશે, એટલે કે અંશ હોય એ છેદમાં આવી જશે અને છેદ હોય એ અંશમાં આવી જશે. 6,000 એ બરાબરની ડાબી બાજુ જતા અને ડાબી બાજુ જ રહેશે એટલે એની જગ્યા નહીં બદલે. અહીંયા 100 નીચેથી ઉપર જતા રહેશે તો કે ગુણ્યા 100 અને સામેથી 40,000 અને 5 નીચે આવી જશે તો 40,000 ગુણ્યા 5. હવે છેદ ઉડાડો, 1 2 3 4, 1 2 3 4, 0 ઉડાડી દીધા. અહીંયા 4 છેદ ઉડે તો 15 ચોકું 60 અને 5 છેદ ઉડે તો 5 તરી 15. સો N ની વેલ્યુ આવે છે 3, એટલે કે નંબર ઓફ યર્સ 3 આવશે.